કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્યના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેમાં તમને આ ધોરણ 6ની નવી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અમે પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છીએ. જેમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે? નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો. મેઘનું સ્વાગત કરતા દેડકા, તમરાને પંખી, રેતના રંગીન કાંકરા, નીતરિયા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણી, પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનું ડ્રે ડ્રે ડ્રે, બત્તી સાથે અથડાતા ફૂદડા, પાંખાડા મંકોડા, શક્કરખોરો, રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ, આ સઘળું સાંભળીને મજા આવી. આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો. વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો. વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય. આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળો ટકરાય છે, વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે, જાણે વરસાદ ગાજે છે. એવા કયા જંતુઓ, જીવો છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે? નાના મોટા ફૂદા, પાંખોવાળા મંકોડા, અળસિયા, તીતીઘોડા, ભરવાડ જેવા જીવજંતુ મોટે ભાગે અલ્પજીવી હોય છે જે ચોમાસામાં જ જોવા મળે છે. આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે. તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો. હા, પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે. અમે સહપરિવાર પ્રવાસે ગયા હતા, જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો. આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે છે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર, સમાચારમાં જોયા છે. કુદરતના રૌદ્ર સમુદ્રના દ્રશ્યો ડરાવી મૂકે એવા હોય છે. આગળ જતા જોઈએ તો તેમની અંદર છઠ્ઠો પ્રશ્ન, જાની વાલી પીનારા, કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ 7 રંગ હોય છે. ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો. ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે. એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે, કેટલી વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે. ભૂખ્યા હોઈએ ત્યારે કેટલી વાર જલેબી જેવા કે માલપુઆ જેવા આકારો પણ દેખાય છે. આઠમું, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે? કેમ? વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે. ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે હોળી હોળી રમવા, વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા ઊંચા પહાડોમાં જવું ગમે. હવે અહીં આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ શેકતા જાઓ. ચાલો જઈએ અમે અહીંયા સીધા આપણે જવાબોમાં આગળ વધીએ. ચોમાસાને લગતા, જેમાં જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ, મેઘધનુષ,
ચોમાસું જીવો, જેમાં દેડકા, કાન ખજૂરા, વીંછી, ફૂદડા, પાંખાડા, મંકોડા, જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા. લીલું, ટીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, થોડું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપખીરિયું, મોટું નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું, રંગબેરંગી. ચાલો ત્યારબાદ આગળ જોઈએ. નદીને લગતા જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો, તણાવ. પક્ષીઓને લગતા શક્કરખોરો, મોર, પીંછા, કાગડો, માળો. ક્રિયાની વિશેષતા વારંવાર મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતર્યું. ત્રીજો પ્રશ્ન, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની સામે ખરાની નિશાની કરો. તરવરિયા, ચંચળ, ચપળ, અધીરા. જેમાં નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. જીયા અને ઉર્વશી એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે. વેગ, ઝડપ. ઢાળ પર સાયકલ સડસડાટ સરકે, તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. ચિત્તો, પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. સ્કૂટર પર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલેટર આપવું પડે. નાજુક, કોમળ, મૃદુ. નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. હર્ષ, આનંદ. આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓને પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો. ત્યારબાદ આગળ જોઈએ તો સૌંદર્ય, સુંદરતા, મનોહરતા. સૂર્યાસ્ત સુંદર જ હોય, તેમાં વળી વાદળના રંગ સૌંદર્ય વધારી દે. મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. ગીજુભાઈને આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઝાડ આખો દિવસ હલે છે, વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડવું. ધરતીએ લીલી સાડી ધારણ કરી, બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે. નદીના પાણી ફૂલોને નચાવે છે. ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. ચાલો ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આ પ્રશ્નો જે છે એ તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા હોય છે. જેમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતર્યા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા. એમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોય તો જ માછલાની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. બાવળનું ઝાડ હલતું હતું કેમ ખબર પડી? બાવળનું ઝાડ ખરેખર હલતું ન હતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો, કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? હોડીઓ કાગળની છે. કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય. સ્વાભાવિક છે કે આ નકામા પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય. એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યોમાં વર્ણન કરો. શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટે ભાગે તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે ને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે. ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. અહીંયા ચિત્ર આપેલું છે, તેમાં તમારે યોગ્ય રંગ પૂરવાના છે. 7મો પ્રશ્ન તમને આપેલો છે કે જેની અંદર તમારે
કયું લખવાનું છે. અને પાંચમો પ્રશ્ન પણ અહીંયા તમને બાજુમાં આપેલો છે. તો પહેલાં આપણે પાંચમો પ્રશ્ન જોઈએ કે ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે. ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે, કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લ્યો, સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો, કૂદો ખેલો, બસ ખેલો ખેલો ને ખેલો, કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો, ખુશીથી સરોવરને પર્વતો બનાવો, પાણીમાં તેલ નાખી રંગોળી મિજલસ કરો તથા અનેક અખતરાને અનુભવો કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેડવા નીકળો. ચાલો ત્યારબાદ હવે પ્રશ્ન 7 તરફ આગળ જઈએ, જેમની અંદર કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જેમાં તમારે પહેલી ખાલી જગ્યા આપેલી છે, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો છે, હું ઝડપથી દોડીશ. વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું સાચવીને ચાલીશ. હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસી ઘસીને ધોઈશ. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. પાંચમું, માસીએ લાપસી રાંધી છે, હું ધરાઈને જમીશ. દાદાને હવે ઓછું સંભળાય છે, એટલે તે મોટેથી બોલે છે. ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા, પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 8ની અંદર રેખાંકિત શબ્દો ફકરામાં આડા અવડા લખાઈ ગયા છે, તેમને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ ફકરો જે છે એ વિડીયોને તમારે પોઝ કરી અને વ્યવસ્થિત તમારા બુકની અંદર નોટ ડાઉન કરી દેવાનો રહેશે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીએ કે જેમની અંદર અહીં નામ, વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે, તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. ચાલો, તેમાં તમને આપેલું છે ભાષણ લાંબુ, તો પાણી થોડું. ત્યારબાદ અહીંયા તમારે આ રીતે નામ અને વિશેષતા લખવાની છે. ક્રિયા અને વિશેષતામાં તમને આપેલું છે પીરસવું તો ઉતાવળે, ચાલવું તો ધીમે ધીમે. તો અહીંયા પણ જરૂર જણાય ત્યાં તમારે વિડીયો પોઝ કરી અને વાક્ય લખવાના છે. હવે ઉદાહરણ તમને નીચે આપેલા છે, એ મુજબ આપણે હવે વાક્ય તરફ આગળ વધીએ કે જેમાં કયા પ્રકારના વાક્યો બની શકે છે. તો 3 તમને ઉદાહરણ ત્યાં આપેલા છે. ત્યારબાદ હિના ધીમે ધીમે ચાલતી હતી, બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે, શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે, છોકરા સાચવીને રમે છે, મૂનની પથારીમાં આમ તેમ હલે છે, મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો, મને શાક ફિક્કું લાગે છે ને દાળ તીખી લાગે છે, મમ્મી ખડખડાટ હસી, સાંકળચંદ થરથર ધ્રુજે છે, ઊંચો છોકરો ઝડપથી વાંચે છે, કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા, તે ખોખારીને કંઈ બોલ્યો નહીં, હળવે હળવે હરજી મારે મંદિર આવો ને, મને ઠંડુ દૂધ ભાવે છે, કાકાએ પાકી કેરી મને આપી, આપણે ધીમેથી જમવું જોઈએ, ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો. હવે પ્રશ્ન 10 છે કે જેમાં નામ અને વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો. તો તેમાં પણ તમારે વાક્ય પ્રશ્ન 9માં પ્રશ્ન 10નો ઉત્તર આવી જતો હશે, તો પુનરાવર્તન કરેલ નથી. એટલે અહીંયા પ્રશ્ન 9માં જે વાક્ય થાય છે એ વાક્યો તમને અહીંયા 10મામાં પણ રિપીટ થાય છે, એટલા માટે એ અત્યારે આપણે અહીંયા લખેલું નથી. 11મો જે પ્રશ્ન છે તેમાં શું કહે છે, કૌંસમાં આપેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. તો ચાલો તમને તેમાં ખાલી જગ્યાના જવાબ જ સીધા આપણે કહીએ તો પહેલી ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો છે નિયમિત, બીજામાં અવારનવાર, ત્રીજામાં કોઈક વાર, ચોથામાં થોડી વાર અને પાંચમાની અંદર વારે ઘડીએ. 12મો પ્રશ્ન છે, કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો.
ચાલો જોઈએ હવે તેમની અંદર શું કરવાનું છે. ચકોર, લખોટી, મોતી જેવી આંખ, કૂતરા, કાગડા, બિલાડાના બચ્ચા જેવી નીંદર, ઢીંગલા, ચાંદા, ગુલાબ જેવું બાળક, રાવણ, કુંભકર્ણ, રાક્ષસ જેવું મોઢું, મસોતું, નેપકિન, ગાભા જેવો રૂમાલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 3 તેમના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. વધુ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પરથી અપલોડ થવાના છે. તો અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.